આ ડોશી ક્યાં થઈ ગયા તો આવી લે અલી ડોશી ક્યાં જાસ હું વરત રહું અલી આવડી ઉંમરે તારે વરત નો રેવાય ગાંડી મારે વરત રહે તો અલી તારે નથી રેવા પણ તો મારે રાત છે તો ઓલો છોકરો ક્યાં ગયો ત્યાં છે એલા બટા હાલ એ આવે હે પછી એમ કરો એ આ તારી માં ગઈઢી થઈ તો કે મારે વરત રેવા કાને દેવા દો હા તો એમ કરો ઓલા ગામમાં છોડ્યું પૂજા કરવા જાતી હોય ને આ એના જાગ્યો આ તો તને જાવ દે હાલ્યું આવતું હોય છે હાલો તો અને હું જાઉં વાડીએ તમે પૂજીને પાસ આવજો ઘા વાડીએ હો ભાઈ ભાઈઓ કા આપણે પૂજવા જાવ ને મોડું થઈ જાય છે આ છોડ્યું ત્યાં જાવ પૂજવા મારે આવું છે એ હાલો હંડાઈ કોઈ વચ્ચે ને એ ના એ હાલો તો તમે આવડી ઉંમરે કેમ પરત રહ્યો તમે નાના હતા ત્યારે નતા રહ્યા ના નાની હતી ને ત્યારે નતા રહેતા હું રહું છું મને પૂજા કરવા જાવું હાલો તે ડોશીમાં નાના હોય ને ત્યારે રહી લેવાય હવે મોટી ઉંમરે શું વરત રહીને કરવું વરત કહું તમે આવડા મોટા છો તોય વરત નો લેવાય નાના હોય ત્યારે વરત રહી લેવાય હાજી છોડ્યું રે મને મન થાય વરત રહેવાનું તે બધી છોડ્યું નાની હોય એટલે હું માર બોન બે વરત રહી છી મને મન થાય બહુ આ ડોશીને કઈ ખબર જ નથી પડતી એ એમ નો કહેવાય આ તારા દાદી છે હાલો હવે પૂજ્ય નકર બધી છોડ્યું પૂજીને વહી જાય છે ડોશીમાં તમે વરત કર્યો તો પણ કઈ ખાધું તો નથી ને 500 ગરમ પેડા ખાધા હતા અરે પેડા ખાઈને વરત રહેવાનું હોય ખાલી સાન પીવાનું હોય અને દૂધ પીવાય રોટલો ન ખવાય બિસ્કિટ ન ખવાય તમે ખાધા પેડા મને ભાવતા હતા એટલે કે હાલો હવે એવું કાઈ નહીં મંદિર શંકર ભગવાનની જેટલું આઘું છે મને દાડિયા દુખે છે હજી તો કેટલું આઘું છે વરત રહેવું હોય ને તો આઘું જાવું પડે પૂજવા કેટલું આઘું છે હવે કાઈ નથી આઘું જો ઓલી ધજા દેખાય છે હા રે આયા છે હાલો હવે કેટલું આઘું છે તમે 500 ગ્રામ પેડા ખાઈ ગયા તો કઈ બીજું નથી ખાધું ને ના તો ખાલી ઘઉંનો રોટલો ખાઈ ગયો તો દોશીમાં બે ભૂત રમી એ આ શું કા ભૂત છે એ મને બીક લાગે હે ના મારે પૂજવા દારૂ એ મારે પૂજવા ના મને બીક લાગે ના મને બીક લાગે એ ના મને બીક લાગે જાય એ રાઈતા નથી આવતું યાર બીક લાગે ના એ ડોશીમાં ઊભા થાવ આપણે પૂજવા જવાનું છે ના જાવ પૂજવા લે ડોશીમાં ઓલું ભૂત તો આપણા ઘરે હાલું આવે છે હવે પૂજવા પછી જાશું હવે અરે ભાગો કોક મારા દાંત કાઢીએ ને કે આ ડોશી તો આ દૂધી થઈ તો એરગોસિયા ખાય છે ના વરત નો રેવાય આ ભૂત ખાય છે વરત નો રહ્યા હોત તો તમે સારું હતું હાલો હવે મને બીક લાગે ભાગો જો એ ભૂત આવે ભાગો મને બીક લાગે છે હજી આજ તો પેલો દિવસે 5 દી કાઢવાના એમાં કેવું વરત રહી વરત તમારે રે ને મને બીક લાગે ભૂત આમ હાલો ભૂત તો હવે વહી ગયા લાગે છે ડોશીમાં હવે તો ભૂત વઈ ગયા હાલો હવે આપણે પૂછ ભૂત
ઘડીએ ભૂત આવે તા રોવા માંડે. ડોશીમાં હાલો જો આ મંદિર આવી ગયું. હવે પૂજા કેમ કરવાના હોય? ઘડી ગમો. તો આપણે થોડાઈમાં બધું ભેગું થઈ ગયું, ફૂલડા ચડાઈ દે. હવે તમે પૂજી લો. એ ડોશીમાં તમે કોઈ દિન વરત રહ્યા છો ઈનો પૂજવાનો છે, આમ પૂજવાનો હા. મને કોઈ દિન આવડતું નતું કે તમે વરત રહ્યા છો કે નહીં? વરત રહી છો કયા? ઓલા ગોયલમાના. હું રહી હતી ઈ તો મારે પૂરા થઈ ગયા કેદુના. બોલ તુંય પૂજી લે, તુંય વરત રહ્યો. પૂજા કો ચડાઈ દે પછી ઘીરે વહી જાય. ડોશીમાં તો કાયમ બીતા દો, કાયમ બધા એમ કરે મને બીક લાગે, મને બીક લાગે. આ કીની બીક આપણે પૂજવા આવી. આ કેટલું આખું જવાનું પાછું કરે. આપણે જે એટલેથી ના આવ્યા તેટલેથી ઈ રસ્તામાં ખાયલા તી રસ્તે ઢાલવાનું છે. ઈ રસ્તે ના આવે બીજા રસ્તે આવતી ના ભૂત થાય છે પાછું. એ હવે નો આવે પાછું. હાલો હવે હાલવા માંડી પછી બપોર સડી જશે. આપણે આયા ક્યારે ઠેક મોડું થઈ ગયું છે. એ પડતા ન ડોશીમાં તમે શંકર ભગવાન આગળ હું માંગ્યું? કાંઈ ના, જલ્દી થઈ જાય. તે તમે તો મનમાં એમ બોલતા હતા પેડા પેડા, હાસુ બોલો. હા પેડા મન બહુ ભાવે. તે હવે પેડા નો ખાતા, વરતમાં પેડા નો ખવાય. એ હાલો હવે ઘીરે વઈ જાય. તે અંડે બાજુ ઉડાયું. હાલે દોસ્તના આ તો હાસ્તા ભૂત આવ્યું. એક બીજું જાયું. હાલે બધી કેસી ભૂત આયા. Hello.